પ્રકાશભાઈ કોના વિશે સવાલ છે? સાહેબ સવાલ નથી પણ આપણી TV9 ગુજરાતી અને આપણા જ્યોતિષકાર અને જયેશભાઈ તમને હાજી આમ જનતાને એક વૈજ્ઞાનિક ઢબે અને ધાર્મિક રીતે એક સાયકોલોજીક રીતે જે માર્ગદર્શન આપો છો, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો. અચ્છા, ચલો આજ તો ખાલી શુભેચ્છા આપવા માટે જ તેમણે આ વાત કરી લીધી. તો હવે આખરે આ તમામ બાબતો જે છે એક ખૂબ સારી બાબત કહેવાય હેમલભાઈ, કારણ કે જ્યારે કોઈ પણ આવો કાર્યક્રમ ચાલતો હોય છે ત્યારે તેમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોડવો તે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. પરંતુ આપણે નથી લાગતું કે આજના સમયમાં જ્યોતિષીય માર્ગદર્શન સાથે કોઈ પણ નિર્ણય લેવો એ કેટલો કારગત સાબિત થતો હોય છે? જ્યોતિષ જે છે ને એ શાસ્ત્ર આપણે જે ને કે આ આપણા વિદ્વાનો ઋષિમુનિઓએ આપણને આશીર્વાદ રૂપી આપેલું છે. હા, ઘણીવાર શાસ્ત્ર તો સચોટ છે, પણ શાસ્ત્રનું અર્થઘટન કરીને રજૂ કરનાર કોઈ જ્યોતિષ ભૂલ કરી બેસે તો એને આધારે શાસ્ત્રને કંઈ ના કહેવું, જ્યોતિષને કહી શકો કે તમારી ભૂલ પડી. એટલે શાસ્ત્ર એટલું સચોટ છે. એટલે આ શાસ્ત્રને આપણે જેટલું સંશોધનાત્મક રીતે આગળ લાવવાની કોશિશ કરીએ ને એટલો જ આપણા સમાજને ફાયદો થાય એવું તો હું માનું છું. એટલે એક વાત સ્પષ્ટ છે કે આખરે જ્યોતિષ વિદ્યામાં ક્યાંય કચાશ ન હોઈ શકે, ક્યાંક જ્યોતિષીય ગણનામાં જ્યોતિષની ભૂલ હોઈ શકે, તેને કારણે આવા પરિણામ કદાચ અલગ રીતે મળી શકે, પરંતુ આપ ખૂબ સચોટ રીતે આ માર્ગદર્શન આપી રહ્યા છો અને એ જ કારણ છે કે લોકો આ કાર્યક્રમને અને જ્યોતિષને અને જ્યોતિષશાસ્ત્રને વખાણી રહ્યા છે.